જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જાહેર સુરક્ષા અને સલામતી અંગે લોક જાગૃતિ સેમિનાર યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો ગંભીર દુર્ઘટનાઓ નિવારવા તેમજ લોકોની સુરક્ષા અને સલામતી માટેના જાહેરનામા અંગે વેરાવળના શહેરીજનોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એક લોકલ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા કોમ્યુનિટી હોલ ડાભોર રોડ ખાતે યોજાયેલા સેમિનારમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તેમજ વિવિધ વિડીયોના માધ્યમથી પીજીવીસીએલ સહાયક વિદ્યુત નિરીક્ષક કચેરી, આરોગ્ય વિભાગ, નગરપાલિકા, આરટીઓ, ફાયર વગેરે વિભાગના તજજ્ઞો દ્વારા સુરક્ષા અને સલામતીના વિવિધ મુદ્દે જાહેર સમજ આપવાનો પ્રયાસ કરાયો હતો। આ સેમિનારમાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માનવ જિંદગી અમૂલ્ય છે, તેને બેદરકારીથી ગુમાવવી કે પાલવે નહીં, એટલે તમામ લોકોએ પોતાની નૈતિક ફરજ સમજીને સરકારે નિર્ધારિત કરેલા ધારાધોરણો અચૂકપણે અનુસરવા જોઈએ। આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ તેમજ અધિક નિવાસી કલેક્ટર રાજેશ આહલ, પ્રાંત અધિકારી વિનોદભાઈ જોશી, ડીવાયએસપી ખેંગાર તેમજ સ્ટેશન ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા સહિતના અધિકારીઓ અને વિવિધ વ્યાવસાયિક એકમો અને વિવિધ સંસ્થાઓના સંચાલકો મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। JK ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।